आशा की किरण। ઠાકોરજી આપણને બધાને મનુષ્ય બનાવ્યા છે એ દુઃખમાંથી મુક્ત થવા માટે જ આપણને માણસ બનાવ્યા છે. બાકી તો જે યોનિમાં ગયા દુઃખીના ડાળિયા થઈ ગયા. શું થઈ ગયું? દુઃખીના ડાળિયા થઈ ગયા. ગમે ત્યાં ગયા ને ગમે તે યોનિમાં ગયા ને, સિંહની યોનિમાં ગયા તો માણસ હક નથી લેવા દીધું, તોય પિંજરામાં પૂરી દીધા. બોલો, તોય પિંજરામાં પૂરી દીધા. ગમે ત્યાં ગયો તો દુઃખી 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 થયો છે. ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે સુખી કરવા માટે, સુખને માટે અને પરમ સુખના ભોગતા થવા માટે. ઠાકોરજી બહુ મોટી કૃપા કરી છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાનામ જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. શા માટે ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા? શા માટે માણસ બનાવ્યા? તો કે આલોકમાં સુખને પ્રાપ્ત કરે. પણ માત્ર લોકના સુખથી અટકી જાય એમ નહીં. આત્મને કલ્પનાયા છે. આ લોકમાં આનંદથી મોજથી રહે, મોજથી રહેતા રહેતા પરમાત્માને પામીને મહાસુખને અનુભવી શકે. એટલા માટે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत, बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.